ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે। ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે। 1 થી 29 ફેબ્રુઆરીથી બજેટ સત્ર મળશે, તો રાજ્યપાલના પ્રવચનથી આ સત્રની શરૂઆત થશે। તો ગુજરાત સરકાર વિશેષ બજેટ રજૂ કરશે તેવી વિગતો સામે આવે છે। તો ઋષિકેશ પટેલે હાલ માહિતી આપી છે। સરકારી વિધેયકો બજેટની જોગવાઈઓ રજૂ થશે। તો નવા વર્ષના વિકાસ માટે બજેટ રજૂ કરીશું તેવું નિવેદન આપવામાં આવ્યું છે। તો આજે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે તેવી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। ગુજરાતમાં 67 કોરોનાના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે, ત્યારે રાજ્યમાં 36 JN1ના કેસ નોંધાયા છે। તો જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે। તો ગાંધીનગરમાં આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં 1 થી 29 ફેબ્રુઆરીથી બજેટ સત્ર મળશે તેવું માહિતી આપવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જે ઉજ્જવલ, ગાંધીનગરમાં આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં બજેટ સત્રને લઈને માહિતી આપવામાં આવી છે। આ વિશે શું છે વધુ વિગત? જી બિલકુલ, રાજ્ય સરકાર હવે બજેટ સત્રના અનુસંધાનમાં આજે સત્તાવાર જાહેરાત કરી દીધી છે। 1 થી 29મી ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર મળશે અને આ બજેટ સત્રમાં કુલ 26 બેઠકો મળશે। રાજ્યપાલના પ્રવચનથી બજેટ સત્રનો પ્રારંભ કરશે, ત્યારબાદ વિવિધ બેઠકો મળશે, જેમાં રાજ્યપાલના પ્રવચન ઉપરની ચર્ચા અને બજેટના સત્ર ઉપર જે પ્રશ્નો ઉપસ્થિત થશે તે અંગે પણ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે આ વખતે પૂર્ણ કદનું બજેટ રજૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। આવી રહેલી લોકસભાની ચૂંટણીના પગલે રાજ્ય સરકાર હવે વહેલું બજેટ સત્ર બોલાવી રહી છે અને આ બજેટ સત્ર પાસ કરીને આવનાર સમયમાં વિકાસના કામો માટે આ નાણાં ફળવાય તે રીતે વહેલું બજેટ સત્ર રજૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેની સત્તાવાર જાહેરાત પ્રવક્તા મંત્રી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। જી ઉજ્જવલ, તો આજે ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સમાં કયા કયા મુદ્દા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવે છે? જી બિલકુલ, આ ઉપરાંત તેમને કોરોનાના કેસ બાબતે પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર કોરોનાના એક્ટિવ કેસ બાબતે ખૂબ જ ગંભીર છે। તેમના આરોગ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે હાલ 67 કેસ એક્ટિવ છે। ગુજરાતની અંદર 67 કોરોનાના કેસ છે, જે પૈકી રાજ્યમાં 36 કેસ જેવા છે કે JN1 નવો વેરિયન્ટ છે તેવા એક્ટિવ 36 કેસ હોવાનું પણ ઋષિકેશભાઈ પટેલે કર્યું હતું। આ ઉપરાંત તેમણે કહ્યું કે 36માંથી 22 દર્દીઓને રિકવરી પણ આપવામાં આવી છે। 14 લોકો છે તે હાલ હોમ ક્વોરન્ટાઇન હેઠળ સારવાર લઈ રહ્યા છે અને જે તમામ જે કોરોનાના એક્ટિવ કેસ આવે છે તેના જીનોમ સિક્વન્સ પણ લેવામાં આવે છે અને પૃથ્થકરણ માટે તેને લેબોરેટરી માટે પણ મોકલવામાં આવતા હોવાની સ્પષ્ટતા ઋષિકેશભાઈ પટેલે કરી હતી। તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ રોગ કોઈ ગંભીર નથી, પરંતુ સાવચેતી રાખવી જોઈએ અને વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત પણ રાજ્ય સરકાર આ બાબતે ગંભીરતાથી નોંધ લેશે અને એ બાબતમાં જરૂરી દિશા નિર્દેશ અને ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી હોવાની કબૂલાત ઋષિકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। આપણે ખાસ બતાવી દઈએ કે જેટકોની જે પરીક્ષા લેવામાં આવે છે તે બાબતે પણ પત્રકાર પરિષદમાં તેમણે એવું કહ્યું હતું કે જે લોકોની પરીક્ષામાં જેટકોના જે રીપોલ ટેસ્ટ હતા તેમાં જે તકલીફો ઉભી થઈ હતી તે તમામ ઉમેદવારોના રીપોલ ટેસ્ટ લેવામાં આવશે। રાજ્ય સરકારે કડકાઈથી 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવા હોવાની વાત પણ ઋષિકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। જેટકોમાં જે વંચિત અને જે ઉંમર બાબતનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો તેનો પણ સોલ્વ કરવામાં આવે છે અને આ બાબતે જેટકો દ્વારા નિષ્પક્ષ રીતે પરીક્ષા આપવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ આજની પત્રકાર પરિષદમાં તેમણે કહી હતી। ઉપરાંત દારૂબંધીનું જે ગિફ્ટ સિટીની બાબત છે તે અંગે પણ તેમણે એમ પણ કહ્યું હતું કે આ બાબતે ગિફ્ટ સિટી સિવાય સાપુતારા કે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેવા પ્રવાસન સ્થળો ઉપર પણ આ રીતના લીકર પરમિટ બાબતે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય કરશે અને તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે અને મુખ્યમંત્રી કક્ષાએથી થાય તેવી પણ શક્યતાઓ આજે પત્રકાર પરિષદમાં વ્યક્ત કરી હતી અને આ બાબતે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દારૂબંધી બાબતે રાજ્ય સરકાર ગંભીરતાથી લોકોને ન્યાય મળે અને કોઈને તકલીફ ન થાય તે દિશામાં
નિર્ણય કરશે અને તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે હાલ મંત્રણા શરૂ છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવશે. બીજી વસ્તુ રહી કે અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ જેવા વીવીઆઈપી લોકોને એરક્રાફ્ટનો પ્રોબ્લેમ ઉભો થયો છે. સરકાર પાસે વિમાન ઉપલબ્ધ છે પરંતુ તેને ચલાવનાર પાયલોટ નથી. તો તે બાબતે પણ ઋષિકેશભાઈ પટેલે સ્પષ્ટતા કરી હતી કે બજેટની અંદર સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે. પાયલોટ સહિતનો જે સ્ટાફ જરૂરી છે તેની તમામ રીતે ભરતી કરવામાં આવશે. પરંતુ આ પ્રશ્ન બાબતે એમને વારંવાર પૂછતા તેમણે સત્તાવાર રીતે કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો. પરંતુ રાજ્ય સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી રહી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. આમ જોવા જઈએ તો વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત ની બાબતો તેમજ બજેટ સત્ર, કોરોના અને જેટકોની પરીક્ષા જેવા મુદ્દે ઋષિકેશભાઈ પટેલે આજે ખાસ પત્રકાર પરિષદમાં સંપૂર્ણ વિગતો આપી હતી. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. આજે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં કોરોનાના મુદ્દે તેમજ જેટકોની પરીક્ષાના મુદ્દે તેમજ આ સાથે બજેટ સત્ર મુદ્દે ઋષિકેશ પટેલે માહિતી આપી હતી.